ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે ગુજરાતીમાં એકમ 3 વિશે અભ્યાસ કરવાના છીએ. ગયા વિડિયોમાં આપણે કાવ્ય 2 ભણી ગયા. હવે આપણે એકમ 3 વિશે અભ્યાસ કરવાનો છે. તો કાવ્ય 2 હતું એ પદ્ય હતું અને આ શું છે? ગદ્ય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ગદ્ય એટલે શું અને પદ્ય એટલે શું તેના વિશે વાત કરું. તો આ છે ગદ્ય અને આ છે પદ્ય. તો ગદ્ય એટલે થશે પાઠ અને પદ્ય એટલે થશે કાવ્ય. તો આપણે ગયા વિડિયોમાં જે ભણ્યા તે હતું પદ્ય, તે કાવ્ય હતું અને આજે જે ભણવાના છીએ તે એક ગદ્ય છે એટલે કે પાઠ છે. તો આ પાઠનો પણ એક પ્રકાર છે. તો આ પાઠનો પ્રકાર કયો થશે? તો આ પાઠ એક બોધકથા પાઠ છે. તો તેનો પ્રકાર આપણે લખીશું બોધકથા. બોધકથા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો બોધકથા એટલે કે પાઠમાંથી આપણને કંઈક બોધ મળતો હોય તેને આપણે બોધકથા કહીશું. તો આ દ્વિગલ નામનો જે પાઠ છે તેમાં 2 પ્રકારની બોધકથા આપેલી છે જેમાંથી આપણને કંઈક બોધ મળે છે. તો હવે આપણે એમના લેખક વિશે પરિચય મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠના લેખક વિશે પરિચય મેળવીએ. તો તેમના લેખકનું નામ છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા. એમનો જન્મ 14/7/1960 માં એમનો જન્મ થયેલો છે અને સ્થળ તો ભાવનગર જિલ્લાના અમરગઢ ગામના એમનો જન્મ થયેલો છે. તેઓ વ્યવસાયે ડોક્ટર છે અને સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો ઉપગ્રહ, ઉંદરભાઈને આંખો આવી વગેરે જેવા એમના જાણીતા પુસ્તકો છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુક ત્યાં ખુલ્લી રાખજો અને હું અહીં તમને પાઠ સમજાવીશ. તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુક ખોલી રાખી છે. તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. અહીં 2 બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. આ પાઠ્યપુસ્તકમાં આ પાઠમાં આપણને 2 બોધકથા આપેલી છે. તો તે એકદમ સરળ ભાષામાં આપેલી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. એટલે કે આમાં 2 બોધકથા આપેલી છે. તેમાં પ્રથમ બોધકથામાં એક શિલ્પીની વાત કરવાની છે અને તે પોતાના આત્મ પ્રત્યે કેટલો પ્રબળ છે અને તે પ્રભુ પ્રત્યે પણ કેટલી સુંદર નિષ્ઠા વ્યક્ત કરે છે તેના વિશે વાત કરવામાં આવી છે. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં એટલે કે સાદી અને સરળ શૈલીમાં રજૂઆત કરવામાં આવી છે. બંને બોધકથાઓ ખૂબ જ સરસ છે. તો હવે આપણે પહેલી બોધકથા વિશે જાણીએ. તો તેમનું નામ છે મૂર્તિ. ચાલો આપણે હવે પહેલી બોધકથા વિશે જાણીએ. તો તેમાં છે એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર ન હતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. તો શિલ્પી એટલે શું થતું હશે? તો શિલ્પી એટલે કે પથ્થર અને કોઈ એક વ્યક્તિ જે પથ્થરમાંથી સરસ મજાની કોતરણી કરીને એક મૂર્તિ બનાવે છે તેને શું કહેવાય? શિલ્પી કહેવાય. તો આપણે અહીંયા આખું જોઈએ. શિલ્પી એટલે કે પથ્થર. ચાલો, તે પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો તેને આ વ્યક્તિ જોતો હતો. પેલા માણસને એમના કામમાં રસ પડી ગયો હતો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલ એક જ અન્ય એવી મૂર્તિ ઉપર પડ્યું. આ એક મૂર્તિ બનાવતો હતો અને ત્યાં આ ભાઈ બાજુમાં જઈને બેસી ગયો. તો બાજુમાં પણ એક સરસ મજાની એવી મૂર્તિ પડેલી હતી. એને
મંદિરમાં એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો. આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ અને તે કોઈ જગ્યાએ કંઈ પણ નુકસાન ન દેખાયું. ત્યાં બે મૂર્તિ પડેલી હતી. એક તો આ મૂર્તિ બનાવતો હતો અને બીજી મૂર્તિ ત્યાં પડેલી હતી. તેમાં થોડું નુકસાન હતું, પણ આણે જોયું કે તેમાં તો તેને કંઈ નુકસાન દેખાણું જ નહીં. પછી આગળ જોયું. તેણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કંઈ જ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. ઘસરકો એટલે શું? તો કે થોડું કંઈક ઘસાઈ ગયું હોય તેને શું કહેવાય? ઘસરકો. તો કે એક નાક પાસે એના આ નાના નાક પાસે એક ઘસરકો થઈ ગયો છે. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે તેને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? શું પૂછ્યું કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. શિલ્પીએ શું કહ્યું કે આ મૂર્તિની સ્થાપના માટે પેલા 20 ફૂટના ઊંચા સ્તંભ ઉપર કરવાની છે. સ્તંભ એટલે કે થાંભલો. પછી તો પેલા માણસને આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે આ નાક પાસે નાનો ઘસરકો છે? જે મૂર્તિ બનાવતો હતો તેણે મૂર્તિ બનાવી લીધી અને તેમાં કંઈક ઘસરકો થયો એટલે તેણે મૂર્તિ બાજુમાં મૂકી દીધી. પછી આ માણસ તેને પૂછ્યું કે ભાઈ, તમારે એટલે ઊંચે સ્તંભ ઉપર મૂર્તિ મૂકવાની છે તો તમે એટલા નાના ઘસરકા શું કામ જુઓ છો? ત્યાં કંઈક વળી કોણ જોવા જશે કે આટલો ઘસરકો છે એમ? તો શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને. એટલે કે આ મારી ભૂલ થઈ છે એ બીજું કોઈ તો નથી જાણતું, પણ હું અને ઉપરવાળો ભગવાન તો જાણે છે ને કે મેં આ ભૂલ કરી છે. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિશબ્દ એટલે કે શાંત બનીને તે માણસ પેલા મૂર્તિ બનાવવાવાળો હતો એને જોઈ રહ્યો હતો. તો નિશબ્દ એટલે શું થશે? શાંત. નિશબ્દ એટલે કે શાંત. તો આ બોધકથા અહીં પૂર્ણ થાય છે. તો આ બોધકથા ઉપરથી આપણને શું જાણવા મળે છે કે આપણે જે કંઈ ભૂલ કરીએ છીએ તે ભૂલને આપણે ફરીવાર સુધારવી જોઈએ. કારણ કે આપણે જે ભૂલ કરી છે તે બીજા કોઈને તો નથી ખબર, પરંતુ આપણને અને ભગવાનને તો ખબર જ છે. માટે આ ભૂલ જે આપણે કરીએ છીએ તે આપણે બીજી વખત કરવી જોઈએ નહીં અને આપણી ભૂલને આપણે સ્વીકારવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણને સારો એવો બોધ મળે છે. બરોબર? ચાલો હવે આપણે બીજી વાર્તા જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી બોધકથા વિશે વાત કરીએ. તો તેનું નામ છે સ્વ મૂલ્યાંકન. ઓકે, ચાલો આમાં આપણે આગળ જોઈએ. પરદેશની એક વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. પબ્લિક ફોન એટલે શું થાય? તો પબ્લિક ફોન એટલે કે જાહેરમાં જે ફોન યુઝ કરાતો હોય તેને કહેવાય પબ્લિક ફોન. પબ્લિક ફોન વાપરવાની એણે મંજૂરી માંગી. તો મંજૂરી એટલે કે પરવાનગી. તો તેના શબ્દાર્થ જોઈએ. મંજૂરી એટલે કે પરવાનગી. તેને પરવાનગી દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા
કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એટલે કે આ યુવક જ્યારે ફોનમાં વાત કરતો હતો ત્યારે દુકાનદાર તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરતી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? યુવકે શું કહ્યું કે તમે મને તમારે ત્યાં લોન કાપવાનું જે કામ છે તે મને આપી શકો? લોન કાપવાનું, તો લોન એટલે શું થશે? અહીં લોન એટલે કે જે લીલી હરિયાળી લીલું ઘાસ ઉગાવવામાં આવે છે તેને કહેવાય લોન. આપણે જે લીલું ઘાસ ઉગાવીએ છીએ તેને શું કહેવાય? લોન. તો તે કામ તમે મને આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોવ એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. એટલે યુવકે શું કહ્યું કે ભલે તમારે ત્યાં જે માણસ છે તે ભલે રહ્યો, પણ તમે અત્યારે જે પગાર આપો છો તેના કરતાં પણ અડધા પગારમાં હું તમને લોન કાપવાનું કામ કરી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ ફરિયાદ જ નથી. સ્ત્રીએ શું કહ્યું કે ના ભાઈ, અત્યારે જે લોન કાપવામાં જે માણસ છે તેનાથી મને કોઈ ફરિયાદ નથી. તો યુવકે શું કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, અને એ માટે કોઈ વધારાની રકમ વગર. તો આ યુવકે શું કહ્યું કે લોન તો કાપી આપીશ, પણ સાથે આજુબાજુનો રસ્તો પણ તમને હું સાફ કરી આપીશ, અને એમાં કોઈ હું વધારાની રકમ લઈશ નહીં. ત્યારે પેલી સ્ત્રીએ શું જવાબ આપ્યો? ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. ત્યારે પણ આ સ્ત્રીએ આ યુવકને ના પાડી દીધી. એને શું કહ્યું કે ના, મને આ વ્યક્તિથી સંતોષ છે, મારે અત્યારે કોઈ બીજાની જરૂર છે નહીં. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કરી દીધું. દુકાનદાર ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એટલે કે પછી આ યુવકે ફોન મૂકી દીધો અને તે દુકાનદારનો આભાર માનીને પછી તે ફરીવાર ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરતો હતો અને તે જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એની પાસે બોલાવ્યો. દુકાનદારે એને શું કર્યું? તેની પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો. દુકાનદાર પણ આ યુવકની વાત સાંભળીને ખુશ થઈ ગયો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી, છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા ન હતી. એટલે કે પેલી સ્ત્રીએ તેને કામ આપવાની ના પાડી દીધી, પણ છતાં આ યુવક એટલો ખુશ હતો. એટલા માટે દુકાનદારે એને બોલાવ્યો અને તેને પૂછ્યું, અને તે ખૂબ ખુશ શું કામ છે તે પૂછે છે. એ જરાય ઉદાસ પણ ન હતો. ટૂંકમાં એની એક કુમારી એને સ્પર્શી ગઈ. કુમાર એટલે એની જે ખુશ થવાની જે ભાવના હતી તે એને સ્પર્શી ગઈ. કોને સ્પર્શી ગઈ? તો કે દુકાનદારને. તો કુમારી એટલે કે એક ભાવના. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો, એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એટલે કે તે યુવકને પૂછે છે કે પેલી સ્ત્રીએ તો તને કામ આપવાની ના પાડી દીધી છે, છતાં તું એટલો ખુશ કેમ છો? એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ, મારે ત્યાં કામ કરીશ? દુકાનદારે એને કહ્યું કે તે સ્ત્રીએ ભલે તને ના પાડી દીધી કામ આપવાની, પણ હું તને કામ માટે કહું છું, તો તું અહીં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને રીતસરની આજીજી કરી રહ્યો હતો. આજીજી એટલે કે વિનંતી.
આજીજી એટલે થશે વિનંતી. તો તે કહે છે કે હમણાં તો તું પેલી સ્ત્રીને આજીજી વિનંતી કરી રહ્યો હતો, કામ નહોતું જોઈતું, તો પછી આવું શા માટે કરતો હતો? એટલે કે તે યુવકને કહે છે કે તારે કામ કરવું નહોતું, તો તું તે સ્ત્રી પાસે શું કામ આવી રીતના કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, પેલી સ્ત્રી જે એક યુવક વિશે વાત કરતી હતી કે મેં મારે ત્યાં જે યુવક રાખેલો છે તે તેનાથી મને ખૂબ જ સંતોષ છે અને તે સારું જ કામ કરે છે. તે યુવક કોણ હતો? તો કે તે આ જ યુવક હતો જે અહીંથી ફોન કરતો હતો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે આ યુવક તેની પાસે કામ નતો માંગતો, પરંતુ આ યુવક એ જ હતો કે જે ત્યાં કામ કરે છે. તો તેણે દુકાનદારને કહ્યું કે હું એ વ્યક્તિ છું કે હું ત્યાં કામ કરું છું, પણ આ તો હું કેવું કામ કરું છું તે તપાસવા માટે મેં અહીંથી ફોન કરેલો છે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. પછી દુકાનદારથી તે હસતા હસતા ત્યાંથી નીકળી ગયો. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકને સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો એટલે કે તેની કદર કરતો રહ્યો. બિરદાવતો રહ્યો એટલે કદર કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણને શું બોધ મળ્યો કે આ વ્યક્તિએ એવું કહ્યું કે પોતે જ્યાં કામ કરે છે ત્યાં તે કેવું કામ કરે છે તે ચકાસવા માટે, તે જાણવા માટે એણે અહીંથી ફોન કરેલો અને પોતાના જ વિશેની માહિતી એણે જાણી લીધી કે પોતે કેવું કામ કરે છે. અને આ પાઠ પરથી આપણને એવો બોધ મળે કે આપણે બધી જગ્યાએ કોઈ પણ કામ સારી રીતે જ કરવું જોઈએ, ક્યારેય ખરાબ કામ કરવું જોઈએ નહીં. જો આપણે સારી રીતે કામ કરશું તો આપણે બધી જગ્યાએ સારા એવા નાગરિક અને સારા એવા વ્યક્તિ તરીકે પ્રસન્ન થશું. તો આ પાઠ પરથી આપણને આ બોધ મળે છે અને આ બંને બોધ કથાઓ ખૂબ જ સરસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બોધ કથા એ પ્રેમનો પગરવમાંથી લેવામાં આવેલી છે, જે આઈકે વીજળીવાળાએ લખેલી છે અને તેમાંથી જ આ બે બોધ કથાઓ લેવામાં આવેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે હોમવર્કમાં તમારા પાઠ્યપુસ્તકમાં જે અભ્યાસ આપેલો છે, એટલે કે અહીં જે અભ્યાસ લખેલો છે તેમાં આપેલો પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 તમારે હોમવર્કમાં કરવાનો છે. સ્વાધ્યાયમાં અભ્યાસમાં આપેલો છે પ્રશ્ન 1, 2 અને 3, તે તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, થેન્ક યુ.